સ્વાગત છે એક નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો, બધા જ ઓકે હશો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. તો અત્યારે ઉઠી ગયો છો ને વાગી ગયા છે 8:30. બસ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો હો. હા વેલો ઉઠ્યો ને ગુડ મોર્નિંગ. તો આજનું કંઈક વાતાવરણ એવું મસ્ત થઈ ગયું છે ને કે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. બાકી કાયમ તો અત્યારમાં તડકો હોય. તો જો આવી રીતના કંઈક વાતાવરણ છે. આવું કંઈક વાતાવરણ થઈ ગયું. તો તડકો નીકળો જ નથી. નીકળે ક્યારેક ક્યારેક તડકો નીકળે છે અને તરત વહી જ જાય એ રીતના. અને વાતાવરણ અત્યારથી જ એટલું ઠંડુ છે, જાણે એમ જ થાય કે બપોરે તડકો લાગવાનો જ નથી. તો 40 ડિગ્રી ખાલી બતાવે છે 1-2 વાગે. એ તો હવે આમાં નક્કી ન હોય, કારણ કે બપોર થાય ને પછી ખબર પડે કે આમાં શું થાય. બાકી અત્યારે તડકો નથી નીકળ્યો તો બહુ ચાન્સ નથી, ક્યારેક ક્યારેક જ નીકળે છે. તો ચાલો અત્યારે હવે નાસ્તો કરીને ફટાફટ મારે નીકળવાનું છે પોરબંદર. આજે છે શનિવાર, તો હવે તડકો નીકળો પાછો જેવો તેવો. એ હમણાં થોડીક વાર નહીં થાય ને તો તડકો તો વહી જ જાય વાદળાને લીધે. જો વહી જ ગયો. તો ચાલો હવે નીકળી જાય ફટાફટ નાસ્તો કરીને, કારણ કે આપણે પોરબંદર જવાનું છે એટલો લાંબો પેલો ખેંચવાનો હોય. હવે અહીંયા કામ પૂરું કરી પોરબંદરમાં અને અમે નીકળી ગયા છીએ. અને હવે જઈએ છીએ અમે ચોપાટીએ પોરબંદરની. જોકે અમે બેમાંથી એકોએ જોયું નથી. આ ભાઈએ જોયું હતું પણ હવે રસ્તો ભૂલી ગયો છે. તો ચાલો અત્યારે હવે જઈએ છીએ ચોપાટી ઉપર. ગૂગલ મેપમાં જોવું જોઈએ, કારણ કે આપણે અહીંયા જોયું નથી તો કરવું શું. તો હાલો ગૂગલ મેપમાં જોઈને પહોંચી જાય આપણે ચોપાટીએ. પહોંચી ગયા છીએ પોરબંદરના બીચ ઉપર. હવે તો કે આ ચોપાટી છે, બીચ ને ચોપાટી ને બધું એક જ. આવું કંઈક છે જો અહીંયા. ચાલો હવે થોડા કાંઈ નજીક જઈએ ને પછી આપણે વિડીયો શૂટિંગ કરીએ, તો બ્લોગ બનાવીએ આપણે. હું અહીંયા આવ્યો બીચ ઉપર, પણ મેળામાં જ્યારે આવતા હોય ને ત્યારે આવેલા. એ પહેલાં કે ક્યારેય આવેલો નથી. આ ભાઈ રખડતા હોય અહીંયા. એકવાર આવ્યા હતા આજ ઉઠતે. હવે એ ભૂલી ગયો કે ક્યાંથી જવાનું. તો કંઈક ચોપાટી છે, અહીંયાથી સીધું શેઠ હતી. અહીંયા કંઈક આવા બાકડા છે, જોકે જેની હાલત આપણે બધે હોય એવી જ છે. અડધો અહીંયા પૈડો તૂટેલો ને અડધો હું અહીંયા ઊભો ને ત્યાં. અને આ હું છે ને એ મને નથી ખબર. તમને કોઈને ખબર હોય ને તો મને કહેજો કોમેન્ટમાં. તો આ સાઈડ જો પવન ચક્કી છે, પણ નહીં એવી નોર્મલ અહીંયા જ દેખાય છે. અને થોડીક પવન ચક્કી આ બાજુ છે, પણ એ આમાં મોબાઈલમાં લગભગ નહીં દેખાય. ચાલો હવે થોડીક વાર અહીંયા ટાઈમ પાસ કરીએ, એન્જોય કરીએ. વાગવામાં લગભગ 1.5 થી 2 વાગ્યા છે. આ છે કંઈક બીચનો વ્યૂ. અને પવન એટલે ઠંડો પવન જ આવે. અને શાંતિ એટલી ને કે વાત જ પૂછો. અને આ બાજુ તો મોજા વધુ ઉછળે, કારણ કે ત્યાં સપાટ આમ છે. અહીંયા જેવો પથરાળ વિસ્તાર નથી ત્યાં, એટલે એ બાજુ છે ને થોડોક વધુ આમ એરિયો ઓલો થાય. આમ રખડીએ છીએ, કારણ કે બીજું કઈ કામ નથી. આપણે
આપણી જિંદગી છે જેવું છે ભાઈ, કામ કરો ને બસ કામ જ કરો, એટલે એના કરતા થોડીક વાર એન્જોય કરી લેવાય, બાકી કઈ ભેગું નહીં આવે. થોડીક વાર એન્જોય કરી લેવાનું. અહીંયા મસ્ત બેસ્ટ વ્યૂ આવે. અહીંયા થોડુંક સપાટ એરિયો હે, જો કે અહીંયા પથરાળ વિસ્તાર હે ને એવું અહીંયા નથી. જો અહીંયા મોજા છેક સુધી આવે અને ઓસમ વ્યૂ જ આવે, આમ વાત જ પૂછોમાં. બીચ એટલે બીચ, આમ પોરબંદર આમ જમાવટ, જો કે માધવપુર એવું જ છે. અહીંયાથી લગભગ આમ આ સાઈડ બધું માધવપુરનો એરિયો આવી જાય, અને બાકી અહીંયા તો મસ્ત વ્યૂ છે. તો અહીંયા કંઈક આવી દુકાન છે કે શું છે, ના ચેન્જિંગ રૂમ છે ટૂંકમાં. તો કે અહીંયા નાવા બધા આવતા હોય ને એવા. અને જો અહીંયા એક વચમાં એક ટાયર પડ્યું છે, સેફટી વાળું આવે ને, અંદર પડ્યું થોડું દેખાય તો એવા કંઈક છે. અહીંયા તો જો ઓહો ભાઈ, આ પલારી દેવાનો હે આમને. ખાસ કરીને બપોરના 2 વાગ્યા હે અત્યારે, અને 2 વાગ્યામાં અત્યારમાં અમે રખડીએ છીએ. કામ બધું પૂરું થઈ ગયું, તો કરવાનું શું હવે, રખડવાનું થોડીક વાર. જોકે દરિયા કોઈ દી આવતા નથી, પણ આજ વખતે આવી ગયા તો આવી કંઈક છે મોજ. ફાઇનલી હવે બીચને આપણે રજા ટૂંકમાં વિદાય આપીને હવે આપણે નીકળીએ છીએ ઘર બાજુ, કારણ કે હવે ઘરે જવું પડશે. તો જો ત્યાં પહોંચશું ને તો 4 સાડા 4 વાગી જાય. ગાડીમાં ઓઇલ નથી ને એના કારણે ગાડી પણ ધીમી ચલાવવી પડે એમ છે. તો ચાલો હવે નીકળીએ ને છેલ્લા સીન જોઈ લ્યો કંઈક બીચના. તો ચાલો હવે ફટાફટ નીકળી જઈએ. એટલે ધીરે ધીરે આપણે ચાલતા ટૂંકમાં ગાડી લઈને નીકળી જાય અને પહોંચીએ વહેલા. અરે અને સાંજે પણ હજી કામ છે ઘણા. તો ચાલો હવે ફટાફટ નીકળી જઈએ. આ ઉપાડ્યું બેગ, અને આ હું છે ને એ મને ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો કે શું છે, કારણ કે હું આપણો અહીંનું આ બધું નવો એરિયો કહેવાય, અને આપણે અહીં આવવાનું હોય અઠવાડિયામાં 2 વાર. તો આ ભાઈ હવે તૈયાર થઈ ગયા છે ને હવે નીકળી જાય. અને આ લોર્ડ્સ હોટલની પાછળનો વ્યૂ છે. અને આમ કંઈક કે આમે ચોપાટી છે, આમે ચોપાટી છે, બધી સાઈડ ટૂંકમાં ચોપાટી છે. અહીંયા રસ્તામાં પેટ્રોલ પંપ આવ્યો ને તો ઊભા રહી ગયા, કારણ કે પાણીની બોટલ ભરવી હતી. તો અહીંયા પાણીની બોટલ ભરીને જો અહીં સાઈડમાં મૂક. તો ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયો છું ને વાગવામાં થયા છે 4:45. અને પ્રિયા અહીંયા છે કંઈક આ બધું ખોલીને બેઠી છે. તો આ શું ખોલીને બેઠી? કબાટમાં બધું મૂકવાનું છે. તો આ બધું કબાટમાં કંઈક મૂકવાનું ને એમને અત્યારે બેઠી મોબાઈલમાં ઘોકા મૂકી મારે. એ તમને ખબર હોય ને, મારે પહેરવાનું હે તારે. મિત્રો કોઈને પર્સ લેવાના હોય ને તો જો આની પાસે હેતક ના પૈરા કેટલા પર્સ છે. કાઈ નથી હોય. તારે દેખાય શું છે આ બધું? આ એક છે, આ 2 છે, આ 3, આ 4, અહીંયા એક આ 5. આ કબાટમાં પડ્યું લાવતા. હજી કબાટમાં પડ્યું. કબાટમાં ક્યાં છે? ઓલો અહીંયા એ નહીં ઉપર. એક આવી રહ્યો જો આ નાનો કુડો. હજી તો એટલા પર્સ હોવા છતાં એમ કે મારી પાસે પર્સ જ નથી. તો હવે આનું કરવાનું શું? આ હું દુકાન કરી નાખ ની આની. હજી લેવા કે 1-2 આવું હોય તો હજી ઘટતું જ હોય. તમારે ઘટતું જ હોય. છોકરીઓને ઘટતું જ હોય. હું છોકરીઓને ઘટતું જ હોય. બંધ કર જો અહીંયા ખોલી. તો મિત્રો આજ તો જો ઘરની પૂરેપૂરી સાફ સફાઈ થવા જ માંડી. અહીંયા જો કપડાનો થપ્પો મારી દીધો આખે આખો. અને અહીંયા જે કરે છે અત્યારે આજ કબાટ સાફ. કેટલું મારી સાફ સફાઈ કેમ થાય?
મારી થોડીક સાફ સફાઈ અહીંયા જો આ ગાદલું બાદલું ને બધું આમ ટોટલી થઈ ગયું હરખું કમ્પ્લીટ મસ્ત કરી નાખ્યું ક્યારની વરગી હો સવારનો હું કામે ગયો ને ત્યારની આ કામ ઉપર વરગી છે તો આજ તો પૂરેપૂરું સાફ સફાઈ કરી નાખી છે આ મોરે મોઢો બાંધવાનું છે એમાં ઓલું કાગળ નથી પસ્તી હોય ને તો ઈ મરાય અરે હું તો કહું છું એમ નથી તો આવો હતો આજનો કંઈક વ્લોગ જો વ્લોગમાં મજા આવી તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મળીએ હવે નવા વ્લોગમાં ત્યાં સુધી હવે બાય બાય